નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવો વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું કે જ્ઞાન સહાયક ભરતી અંગે છે તે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયક ભરતી નિયમોમાં છે તે મોટો ફેરફાર કરવામાં આવેલો છે। તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી આવી તમામ માહિતી તમને એકદમ સચોટ રીતે સૌથી પહેલાં છે તે મળી રહે। તો આપણે આજના ન્યૂઝપેપરથી છે તે વિડીયોની શરૂઆત કરીએ કે હવે જ્ઞાન સહાયક હાજર ન થાય તો તે જગ્યા ભરવા ડીઈઓને મંજૂરી અપાય। એટલે કે હવે જો જ્ઞાન સહાયક હાજર નહીં થાય તો ડીઈઓને છે તે મંજૂરી આપી દેવામાં આવેલી છે। અને સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્ઞાન સહાયક ભરતીના નિમણૂક નિયમોમાં ફેરફાર અને વય મર્યાદામાં છે તે વધારી 45 વર્ષે તે કરવામાં આવેલી છે। તેવી તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। જો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેની વિગતવાર માહિતી આપણે ફટાફટ મેળવીએ તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12માં કરાર આધારિત ભરતી જ્ઞાન સહાયકની નિમણૂકમાં નિયમોમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા જે ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં જ્ઞાન સહાયક ભરતી વય મર્યાદામાં 45 વર્ષ કરવામાં આવેલો છે અને અગાઉ આ વય મર્યાદા છે તે 42 વર્ષ સુધીની હતી। એટલે કે તમે જોઈ શકો છો કે સૌથી મોટા સમાચાર કહી શકાય કે વય મર્યાદા છે તેમાં 3 વર્ષનો વધારો કરવામાં આવેલો છે કે તે પહેલાં 42 વર્ષ હતું અને હાલ 45 વર્ષે તે કરવામાં આવેલું છે। ત્યાર પછી વાત કરીએ તો આ ઉપરાંત નિમણૂકમાં આપ્યા બાદ તેમજ વચ્ચેની ઉમેદવારી જગ્યા છોડી દે તેવા સમયે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વેઇટિંગ લિસ્ટ છે તે આધારે નિમણૂક આપી જઈ શકાશે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે। જોકે સંચાલક મંડળ દ્વારા આ સુધારાને માત્ર તૂત ગણવું છે। સંચાલક મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ ભરતીની સત્તા સોંપવામાં આવી છે તેવી માંગણી કરતી હતી, પરંતુ તેઓને અમલ ન કરતા આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યાર પછી પ્રાપ્ત માહિતી અનુસાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ શાળાઓમાં નિમાતા જ્ઞાન સહાયક માટે ઉમેદવારોની વય મર્યાદા અત્યાર સુધીમાં માધ્યમિક શિક્ષકોમાં 40 વર્ષ હતી અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે 42 વર્ષ હતી। જોકે હવે જ્ઞાન સહાયક ભરતીના નિમણૂકના નિયમોમાં કરાયેલા ફેરફાર બાદ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં હવે માધ્યમ અને ઉચ્ચ માધ્યમિક બંને માટે વય મર્યાદા 45 વર્ષે તે રાખવામાં આવેલા છે। એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઉચ્ચ અને માધ્યમિક શિક્ષણમાં બંનેમાં અલગ અલગ વય મર્યાદા હતી, પણ હવે જ્યારે પણ નિયમોમાં ફેરફાર કર્યો અને 45 વર્ષ કરી દેવામાં આવેલા છે। અત્યારે સુધીમાં જ્ઞાન સહાયકોને કરાર 11 માસનો કરવામાં આવ્યો હતો અને આ સમય પૂરા થયા બાદ કરાર હપ્તો થતો હતો, પરંતુ હવે કરાર આધારિત 11 માસનો કરવામાં આવશે, પરંતુ જે શૈક્ષણિક વય મર્યાદા પૂર્ણ થતાં કરાર રદ કરાશે। એટલે કે અર્ધ વચ્ચે નિમાતા જ્ઞાન સહાયક હોય તો તે શરૂઆતથી નિયમોમાં હોય તમામ કરાર વચ્ચેના છેલ્લા દિવસે પૂર્ણ થશે। સમગ્ર શિક્ષા અભિયાન કચેરી શાળા ફાળવણી ન થવા પામેલ ઉમેદવારોની જિલ્લાવાર પ્રતીક્ષા યાદી પણ સંભવિત જિલ્લાની ડીઈઓ કચેરી મુલાકાત અપાશે। ફાળવણી બાદ શાળાઓમાં હાજર ન થાય કે વચ્ચેની શાળાઓમાં છોડી દે તો તે ડીઈઓની પાસે ઉપલબ્ધ પ્રતીક્ષા યાદીને આધારે લખી પડેલી ખાલી જગ્યા જ્ઞાન સહાયક ભરતી નિમણૂક કરી શકાશે। એટલે કે જ્ઞાન સહાયક ભરતી જે પહેલાં કરાર આધારિત હતી તે પણ કરાર આધારિત જ લેવામાં આવશે, પણ જો તેમાં કોઈ વચ્ચેથી નિશાળ છોડી દેવામાં આવશે તો તે ડીઈઓને જ્ઞાન એટલે કે નિમણૂક પત્ર આપવાનું રહેશે। જ્ઞાન સહાયક ભરતી નિમણૂક કરી શકશે કે સંચાલક મંડળે માંગ કરી હતી કે તે દ્વિસ્તરીય ટાટની સાથે સાથે પહેલાંની ટાટ પાસ કરનાર ઉમેદવારોને તક મળી શકે। એટલે કે આ ઉપરાંત નિમણૂક સત્તા જિલ્લા કક્ષાએ આપવામાં આવશે, જેથી કરાર આધારિત નોકરી હોવાથી જે તે જિલ્લાના ઉમેદવારોને તેમના જિલ્લામાં જ ફરજ બજાવવા તૈયાર થાય અને શાળાઓને શિક્ષણ પ્રાપ્ત થાય, પરંતુ આ પૈકી એક પણ પગલાં સ્વીકારવામાં ન હોવાથી સંચાલકોમાં રોષ ફેલાયો છે। એટલે કે આપણે આ જે પણ આગળ વાત કરી તે માહિતી સરકારે ન સ્વીકારતા છે તે ઉમેદવારોમાં છે તે રોષ ભરાયો છે। અને ખાસ જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો આ વિડીયો છે તે ખૂબ જ મોટો બની જશે। તો આપણે નવા વિડીયોમાં આ ભરતીની તમામ માહિતી ફટાફટ મેળવી લઈએ કે હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયકની વય મર્યાદા 45 વર્ષથી અને ડીઈઓને વેઇટિંગ લિસ્ટમાંથી જગ્યા ભરાશે। એટલે કે આપણે આગળ વાત કરીએ ત્યાં કે માત્ર ટાટ પાસને તક અને શિક્ષક કક્ષાએ ભરતીની માંગને ઉડાડી દેવામાં આક્રોશ છે। એટલે કે માત્ર ટેટ પાસ ઉમેદવારોને શું આ ભરતીમાં ભાગ લેવામાં આવશે? ત્યાર પછી વાત કરીએ તો શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12માં કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂકમાં નિયમોમાં ફેરફાર કરેલા જાહેરાત કર્યા હતા, જેને સંચાલક મંડળ દ્વારા માત્ર તૂત ગણવામાં આવ્યું હતું। એટલે કે જે
11 માસના કરાર આધારિત હતા તેમાં છે તે તૂત ગણવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગે મુખ્ય જે ફેરફાર કર્યા છે તેમાં જ્ઞાન સહાયક ભરતી વય મર્યાદામાં હાઈસ્કૂલ માટે વધારીને 45 કરી દીધા છે. આ સિવાય સેન્ટ્રલાઇઝ નિમણૂક આપ્યા બાદ તેમજ વચ્ચેની ઉમેદવારો છોડી દે એવા સમયે જો ડીઈઓ વેઇટિંગ લિસ્ટમાં આધારિત આપવામાં આવશે. બીજી તરફ માત્ર ટાટ ઉમેદવારોને તક આપવામાં આવશે તેમજ જિલ્લા કક્ષાએ ભરતીની સત્તા અપાય તેવી સંચાલક મંડળની માંગનો છેદ ઉડાડી દેવો ભારે આક્રોશ ફેલાયો છે. એટલે કે તમે જોઈ શકો છો કે જિલ્લા કક્ષાએ ભરતીની સત્તાવાર અપાઈ હતી તેમાં સંચાલક મંડળની માંગનો છેદ ઉડાડતા દેવામાં વિદ્યાર્થીઓમાં આક્રોશ આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં નિમાતા જ્ઞાન સહાયક ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા છે તે પહેલાં 46 વર્ષ હતી અને હાલ છે તે 45 વર્ષ કરી દેવામાં આવેલી છે. જે આપણે આગળ વાત કરી તે છે. ત્યાર પછી 11 માસનો કરાર, પરંતુ જે શિક્ષણ વર્ષ પૂર્ણ થતાં આ કરાર રદ કરાશે. એટલે કે અધવચ્ચે નિમાતા જ્ઞાન સહાયક હોય કે શરૂઆતથી નિમાયેલા હોય તેવા તમામને કરાર વર્ષના છેલ્લા દિવસે પૂર્ણ થશે. એટલે કે 11 માસના કરાર આધારિત આ ભરતી રહેશે. ફાળવણી બાદ શાળામાં હાજર ન થાય કે વચ્ચેથી શાળામાં છોડી દેતા ડીઈઓને પાસે ઉપલબ્ધ પ્રતીક્ષા યાદી આધારે ખાલી પડેલી જગ્યા છે તે નવેસરથી લિસ્ટ આપવામાં આવશે. ત્યાર પછી સંચાલક મંડળને માંગ કરી હતી કે ધી ટાટની સાથે સાથે પહેલી ટાટ પાસ કરનારા ઉમેદવારોને તક મળી જશે. એ સિવાય નિમણૂકની સત્તા જિલ્લા કક્ષાએ આપવાની રહેશે. તો આ હતી આજની જ્ઞાન સહાયક ભરતીની મુખ્ય અપડેટ અને ઉમેદવારોને ખુશખબર કહી શકાય કે વય મર્યાદામાં છે તે છૂટછાપ આપવામાં આવેલો છે. તો જે પણ ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારોને આ વિડીયો મોકલી દેજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.